નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણના પારેવા સર્કલ પાસે પાલિકાના વરંડામાં પૂરેલી 20થી વધુ ગાયો પશુ માલિકો દાદાગીરીથી છોડાવી ગયા. પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જાહેર માર્ગો અને મોહલ્લા પોળોમાં રખડતા આફતરૂપ પશુઓના માલિકો સામે કડક કાર્યવાહી નહીં કરાતા અવારનવાર પશુઓ પકડાતા નગરપાલિકાના કર્મચારીઓ અને પશુ માલિકો વચ્ચે ઘર્ષણના બનાવ બને છે. ત્યારે આજે સાંજના સુમારે પારેવા સર્કલ પાસે આવેલ વોર્ડ ઓફિસના વરંડામાં કર્મચારીઓ પકડેલી 20થી વધુ ગાયોને ઢોર ડબ્બામાં લઈ જવામાં આવે તે પહેલાં જ પશુ માલિકોએ કર્મચારીઓ સાથે દાદાગીરી કરી બંધ દરવાજો ખોલી બહાર નીકાળીને ગાયોને લઈ ગયા હતા. એકી સાથે ગાયો જાહેર માર્ગ ઉપર દોડતા અવર જવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ફફડાટ સાથે અફરાતફરી મચી હતી. તો બીજી તરફ પશુ માલિકોની આવી જો હુકમી ભરી કામગીરી ઉપસ્થિતોમાં ભારે ટીકાપાત્ર બની હતી. પાટણ પાલિકાના ચીફ ઓફિસર જાહેરમાં દાદાગીરી કરનારા આવા પશુ માલિકોને કાયદાનો પાઠ ભણાવશે ખરા તેવા સવાલો પણ ઉઠવા પામ્યા હતા. પાટણ શહેરના જાહેર માર્ગો અને મોહલ્લા પોળોમાં રખડતા પશુની રંજાડ કાયમી સમસ્યા બની છે. નામદાર હાઈકોર્ટની વારંવાર ટકોર છતાં સત્તાધીશો દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવતા પશુઓની હડફેટે આવેલા શહેરીજનો ઇજાગ્રસ્ત બને છે અને કેટલાક શહેરીજનોના મૃત્યુ પણ થયેલા છે. છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પશુપાલિકો સામે કોઈ જ કાર્યવાહી, દાખલારૂપ કાર્યવાહી કે પગલાં કડક રીતે ભરવામાં આવ્યા નથી, જેનો સીધો ભોગ રખડતા પશુ માલિકોના કારણે જનતા થઈ રહી છે અને સાથે સાથે આ રખડતા પશુ પકડનારા નગરપાલિકાના કર્મચારીઓ પણ ભોગ બને છે. સાંજના સુમારે પારેવા સર્કલ પાસે આવેલ વોર્ડ ઓફિસના વરંડામાં કર્મચારીઓ 20થી વધુ રખડતી ગાયોને પકડી હતી અને પૂરી હતી અને કર્મચારીઓ દરવાજો બંધ કરી ઢોર પૂરવાના પાંજરાની રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે બાઇક સવાર ઢોર માલિકોનું એકાએક ટોળું આવ્યું અને ઉપસ્થિત પાલિકાના કર્મચારીઓ સાથે દાદાગીરી કરી બંધ દરવાજો ખોલી વરંડામાં રહેલી 20થી વધુ ગાયોને બહાર નીકાળી હતી. એકી સાથે આ ગાયોએ જાહેર રોડ ઉપર દોડાદોડી કરી હતી અને આ રખડતી અને દોડતી ગાયોના કારણે વધુ અકસ્માત થાય તેવી પણ ભીતિ ફેલાઈ ગઈ હતી. હવે જોવાનું રહ્યું છે કે તંત્ર આવા દાદાગીરી કરનારા પશુ માલિકો સામે કયા કાયદાકીય પગલાં ભરે છે.